નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ। મિત્રો, ગેસના બર્નર છે એ ખૂબ જ વપરાશને કારણે કાળા થઈ જતા હોય છે અથવા તેના કાણા છે એ બુરાઈ જતા હોય છે। તો હવે આનો ઉપાય કરવા માટે હું તમને એક બતાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ। તો તમારે સૌપ્રથમ આપણે જે ઘરમાં કોલગેટની જે સાદી ટૂથપેસ્ટ વાપરતા હોઈએ છીએ એ ટૂથપેસ્ટ લેવાની છે અને જે બર્નર છે બંને બર્નર ઉપર તમારે ટૂથપેસ્ટ લગાવી દેવાની છે। આટલું કર્યા બાદ તેના ઉપર તમારે મીઠું ઉમેરવાનું છે, એટલે કે મીઠું ભભરાવી દેવાનું છે, છાંટી દેવાનું છે અને ત્યારબાદ જે આપણે ટૂથબ્રશ વાપરતા હોઈએ છીએ, જે નકામું થઈ ગયું હોય, વધારાનું ટૂથબ્રશ હોય તે ટૂથબ્રશ દ્વારા આપણે તેને વ્યવસ્થિત ઘસવાનું છે। તમે જોઈ શકો છો ઉપરની સાઈડ પણ ઘસવાનું છે અને નીચેની પાછળની બાજુ પણ તમારે ઘસવાનું છે, એટલે કે આ બર્નર છે આખા બર્નરના ભાગમાં તમારે કોલગેટ અને મીઠાનું જે મિશ્રણ છે તેને ઘસી નાખવાનું છે। બંને બર્નરને ઘસ્યા બાદ તેને અલગ વાસણમાં લેવાના છે અને તેના ઉપર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે તેના ઉપર તમારે વાસણ ધોવાનું થોડું લિક્વિડ હોય છે એ લિક્વિડ પણ તમારે એડ કરી દેવાનું છે અને વ્યવસ્થિત ફરીથી આ બ્રશ દ્વારા તમારે ઘસી લેવાનું છે। તમારે જે ભાગમાં, એટલે કે સંપૂર્ણ બર્નર ઉપર આગળ પાછળ બંને સાઈડ તમારે વ્યવસ્થિત ઘસી નાખવાનું છે અને ત્યારબાદ સ્વચ્છ પાણી દ્વારા તેને ધોઈ નાખવાના છે। મિત્રો, તમે આટલું કરશો એટલે જેટલા પણ કાણા બુરાઈ ગયા હશે બધા કાણા ખુલી જશે અને કાળા પડી ગયા છે બર્નર તો એ પણ ઉજળા થઈ જશે। તો મિત્રો, આવી રીતના આપણે બ્રશ દ્વારા વ્યવસ્થિત સાફ કરી નાખશું એટલે એના કાણા જેટલા બુરાઈ ગયા છે બધા ખુલી જશે અને ગેસના બર્નર જે કાળા થઈ ગયા હોય એકદમ ઉજળા થઈ જશે। તો હવે મિત્રો, આ બંને બર્નરને આપણે ગેસ ઉપર લગાવી દઈશું અને તમે જોઈ શકો છો કે હવે આપણે ગેસ ચાલુ કરીશું તો તમે જોઈ શકો છો કે બધા કાણા હતા એ બધા કાણામાંથી ગેસ બહાર નીકળે છે, ફ્લેમ બધી બહાર નીકળે છે, એટલે કે આપણે ગેસનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશું। તો મિત્રો, આવી રીતના તમે તમારા ગેસના જે બર્નર હોય છે તેને તમે વ્યવસ્થિત સાફ કરી શકો છો, જેને કારણે ગેસનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરી શકીએ। તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી કિચન ટિપ જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।